ભવનાથ મંદિરની અંદર જે તે વખતે જે નિમણૂક થઈ છે એ ગેરકાયદેસર રીતે નિમણૂક થઈ છે, ફરિયાદ સંકલનની અંદર પ્રશ્ન મૂક્યો હતો। કારણ કે જે તે વખતના કલેક્ટર રચિત રાજ દ્વારા સમય મર્યાદા પૂર્ણ થયા પહેલા 6 મહિને કોઈ પણ જાતની પ્રક્રિયા કર્યા વગર અધિકારીઓની મનગળત રીતે રિપોર્ટ આપી, મામલતદાર હોય, પ્રાંત અધિકારી હોય અને કલેક્ટર, આ ત્રણેયની ત્રિપુટીથી આ ખોટો હુકમ કરવામાં આવ્યો હતો। કારણ કે પરંપરા છે, એ પરંપરાની અંદર જ્યારે એ પૂર્ણ થતી હોય છે મર્યાદા, કારણ કે ભવનાથ મંદિર એ કલેક્ટર શ્રી હસ્તકની નિમણૂકની પ્રક્રિયા હોય છે અને નિમણૂક પૂરી થાય પછી એ જે પણ પંથ હોય કે અખાડા હોય એમની માગણી કલેક્ટર શ્રી હુકમ કરે છે કે ભાઈ આની નિમણૂક માટેની પ્રક્રિયા શરૂ થઈ છે અને એની સમય મર્યાદા હોય છે કે જેમને પોતાની દાવો રજૂ કરવો હોય એ પોતાના દાવાઓ પ્રૂફ સાથે રજૂ કરતા હોય છે ને રજૂ કર્યા પછી કલેક્ટરને યોગ્ય લાગે એમને એમની નિમણૂક કરે છે, એમને સત્તા છે। પણ આ પ્રક્રિયા પૂરી કરી નથી। એ 6 મહિના પહેલા જે તે વખતે ખાલી મામલતદારને અરજી આવી, મામલતદારે અરજી કરી, યોગ્ય છે એવું કરીને પ્રાંતને મૂકી દીધું, પ્રાંતે યોગ્ય છે એવું કરીને મૂકી દીધું, કલેક્ટરે યોગ્ય છે એવું મૂકી દીધું। યોગ્ય કરવાનો હક નથી। મામલતદારે છે કે આ 10 અરજીઓ આ પરિપત્ર બહાર પાડ્યો છે, પરિપત્ર બહાર પાડ્યા પછી આટલા લોકોની માગણી આવી છે, આટલા લોકોની માગણીની અંદર છે એમાં એ જે ક્રાઇટેરિયાની અંદર છે આટલા લોકો યોગ્ય છે, એ યોગ્યતાનો રિપોર્ટ પ્રાંતને મોકલે, પ્રાંતિ યોગ્યતાનો રિપોર્ટ મોકલી અને કલેક્ટર શ્રી આ ને આપવા પાત્ર છે એવું નક્કી કરી શકે, મામલતદાર નથી। એટલે આખી ત્રિપુટીથી આ ભ્રષ્ટાચાર કર્યો છે। કોઈ સંત સાથે કે કોઈ પંથ સાથે વિરોધ નથી, પણ અધિકારીઓની આ ભ્રષ્ટ નીતિ અને ભ્રષ્ટ પદ્ધતિ છે એનાથી સંતોની વચ્ચે ઝઘડા થવાનું મુખ્ય કારણ આવા ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી અને આવા નિર્ણયો કરે છે। એટલે આ ભવનાથ ક્ષેત્ર બદનામ થાય છે અને ભવનાથ ક્ષેત્રની અંદર આવા નિર્ણયોથી સંતો પછી આગળ પાછળ આવી વાતો ત્યારે ઝઘડાઓના પ્રશ્નો ઊભા થાય છે। એનું મૂળ કારણ હોય તો એ આ જિલ્લાના જે તે વખતના કલેક્ટર રચિત રાજ હતા અને એ ભ્રષ્ટાચાર કર્યું છે। એમના મુદ્દાની આજે ચર્ચા કરી છે, એમની તપાસ ચાલુ છે, જે યોગ્ય નિર્ણય હશે એ નિર્ણય આવશે। એટલે જનરલી અલગ અલગ વિષય ઉપર બધાના અલગ અલગ જવાબો હોય છે, જે પણ પ્રશ્નો હોય છે, ઘણા પ્રશ્નો હોય છે। કારણ કે ફરિયાદ સંકલન છે એ લોકોના હિત માટે જે લાંબા સમયથી આ પ્રશ્નો અટકેલા હોય છે, પ્રશ્નો પૂરા કરવા માટેની હોય છે, એટલે એમના માટેના દરેક પ્રશ્નોની અંદર અલગ અલગ જવાબ હોય છે ને એની રીતે કલેક્ટરશ્રી ખૂબ પોઝિટિવ રીતે એમની કરી રહ્યા છે। પણ અધિકારીઓ નીચે અમુક અધિકારીઓ બધા ખરાબ નથી હોતા, પણ 10% જેટલા ખરાબ અધિકારીઓ ભ્રષ્ટ લોકોને બચાવવા માટે કા પોતે પણ ક્યાંક ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે એવા લોકો આ ગોળ ગોળ જવાબ આપી તંત્રને, સરકારને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે। એમને છોડવા માટેના કોઈ કારણ નથી ને એમને છોડવામાં પણ નહીં આવે।